હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે। આજે વલસાડ શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગઈકાલે તે 38 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। થોડો ઘટાડો થયો હોવા છતાં પણ ગરમીથી ખાસ રાહત મળી નથી અને બપોરે ગરમ લૂ ફૂંકાવાની શક્યતાઓ છે। જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે। કપરાડામાં તાપમાન 40 ડિગ્રીને પાર જતા હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે ધરમપુરમાં પારો 38 ડિગ્રી સેલ્સિયસથી લઈને 39 વચ્ચે રહેવાની સંભાવના છે। વાપીમાં તાપમાન 35 ડિગ્રીથી લઈને 37 નોંધાયું છે અને ઉમરગામમાં ભેજના કારણે 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। સવારથી જ તીખા તડકાના કારણે લોકો વહેલી સવારે કામકાજ પૂર્ણ કરી રહ્યા છે। બપોરે પવનની ઝડપ વધતા લૂ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને જેના કારણે રસ્તાઓ પર અવરજવર ઘટે છે। આરોગ્ય વિભાગે બપોરે બહાર ન નીકળવાનું અને વધુ પ્રવાહી લેવાની સલાહ આપી છે।